નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે ધોરણ 6 માં, જી હા, ધોરણ 6 માં જે ઇંગ્લિશ વિષય છે એમાં તમને પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એ આજે હું તમારા સમક્ષ લાવવા જઈ રહી છું. ઓકે, તો એનાથી તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પ થશે, રાઈટ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે ખૂબ જ જરૂરી છે પરીક્ષામાં, તો એનાથી તમને ખૂબ જ હેલ્પ થશે. તો પહેલા મહેરબાની કરી અને અટેન્શન અહીંયા કે તમે અહીંયા ધ્યાન આપજો કે તમારા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ ચૂકાઈ ન જાય અને પરીક્ષામાં ઓછા માર્ક્સ નો આવે, રાઈટ? અને બીજી વસ્તુ કે આ વિડીયો બીજા સાથે પણ શેર કરજો, એટલે તમારા ફ્રેન્ડ્સ જે છે એ તમારા ફ્રેન્ડ્સ પણ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો લાભ લઈ શકે, રાઈટ? તો ધોરણ 6 માં આપણે પહેલો જે ક્વેશ્ચન છે એ કઈ કામ છે કે રીડ ધ ડાયલોગ વાંચો એન્ડ ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન, અને નીચેના આપેલા વિકલ્પોમાંથી પસંદગી કરો. એટલે આપણને આ ડાયલોગ છે એ આપેલો છે અને એના નીચે જે વિકલ્પો આપ્યા છે એની પસંદગી કરવાની છે, એમાંથી જવાબ પસંદ કરવાનો છે, રાઈટ? તો ડાયલોગ કઈક આવી રીતે છે. પહેલા આપણે ડાયલોગ વાંચીએ અને જોઈએ કે શું કેવા કઈ રીતના ક્વેશ્ચન આવશે, કઈ રીતના વિકલ્પો આવશે, રાઈટ? Once Peter goes to the doctor and complain that he has stomach ache. Once એટલે એકવાર. Peter જાય છે to a doctor એટલે કે ડોક્ટર પાસે એકવાર જાય છે, and complain એટલે કે ફરિયાદ કરે છે that he has stomach ache કે એને સ્ટમક એક છે, એને પેટનો દુખાવો છે. The doctor inquires of him. ડોક્ટર છે એની પૂછપરછ કરે છે. વાક્ય કઈ કામ છે કે એકવાર પીટરને પેટમાં ખૂબ જ દુખાવો હોવાથી એ ક્યાં જાય છે તો કે ડોક્ટર પાસે જાય છે, બરાબર? અને ડોક્ટર કેટલીક વાતો કરે છે. હવે આ વસ્તુ આપણે પહેલા પાઠમાં શીખી ગયા, રાઈટ? જંક ફૂડ વાળું જે પહેલો પાઠ હતો એમાં. ઓકે, જોઈએ. ડોક્ટર, હેલો પીટર, હાઉ આર યુ? અહીંયા ડોક્ટર પૂછે છે કે નમસ્તે પીટર, કેમ છો તું? તો પીટર સી નોટ સો વેલ સર, હું એટલો બધો સારો નથી સાહેબ. તો વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? તારી સાથે શું ખોટું થયું? વોટ એટલે શું, રોંગ એટલે ખોટું થયું, વિથ યુ તારી સાથે એવું શું ખોટું થયું પીટર? અહીંયા પીટરને પૂછે છે શું કામ એટલો બધો વેલ નથી, શું ખોટું થયું તારી સાથે? પીટર જવાબ શું આપે છે જોઈએ. સર આઈ હેવ સિવિયર સ્ટમક એક. સાહેબ, આઈ હેવ મને છે શું તો કે ખૂબ જ સખત પેટમાં દુખાવો છે. બહુ બધું જંક ફૂડ ખાઈ લીધું હોય અને સમય વગર મોડી રાત્રે જો તમે જંક ફૂડ ખાઈ લો તો પછી પચવામાં પ્રોબ્લેમ કરે અને પેટનો દુખાવો એ નોર્મલ વસ્તુ છે. તો અહીંયા શું કહે છે કે આઈ હેવ સિવિયર સ્ટમક એક, મને ખૂબ જ પેટમાં દુખાવો છે. વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? પ્રશ્ન અહીંયા પૂછે છે કોણ? ડોક્ટર, કારણ કે એનું તો કામ છે, કારણ કે એ પ્રમાણે દવા આપવાની હોય. તો એ ડોક્ટર શું પૂછે છે? વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? વોટ એટલે શું, ડીડ યુ ઈટ તમે શું ખાધું હતું, લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ તમે શું ખાધું હતું? પીટર સેડ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ. સાહેબ, મેં ખાલી 3 જ સેન્ડવિચ ખાધી હતી. પીટરે ગઈ રાત્રિએ કેટલી સેન્ડવિચ ખાધી હતી? 3 જ સેન્ડવિચ ખાધી હતી. એટ વોટ ટાઈમ? કયા સમયે? એટ વોટ ટાઈમ કયા સમયે? એટ 10 o'clock રાતના 10 વાગે પીટરે 3 જ સેન્ડવિચ ખાધી હતી, બરાબર? કેટલા તો કે 10 વાગે. વાય સો લેટ? ડોક્ટર અહીંયા સવાલ પૂછે છે બીજો કે શા માટે એટલું બધું મોડું, કેમ એટલું બધું મોડું તે ખાધું? Because there were some guests at home and my mother prepared dosa first for them. Because એટલે કારણ કે there were some guests કેટલાક મહેમાનો, સમ ગેસ્ટ કેટલાક મહેમાનો હતા, એટ હોમ એટલે મારા ઘરે, એન્ડ માય મધર અને મારા મમ્મી, પ્રિપેર એટલે કે તૈયાર કરતી હતી શું તો કે ઢોસા, ફર્સ્ટ ફોર ધેમ પહેલા એમના માટે મારા મમ્મીએ ઢોસા બનાવ્યા હતા. કોના માટે તો કે કેટલાક મહેમાનો આવ્યા હતા પીટરના ઘરે અને એમ લોકો માટે, મહેમાનો માટે મમ્મીએ શું બનાવ્યું? ઢોસા બનાવ્યા હતા. તો અહીંયા ડોક્ટર પૂછે છે ડીડ યુ ઈટ એની ઢોસા? શું તમે એની એટલે કે કઈ ડીડ યુ તમે ખાધા છે, શું તમે ખાધા છે, શું એની ઢોસા એક પણ ઢોસો તમે ખાધો છે, બરાબર? તો અહીંયા ડાયલોગ પૂરો થાય છે અને કેટલાક સવાલો હવે આવે છે. કંઈક આવી રીતે છે
કે હવે જોશું કે સવાલોનો જવાબ ગોતતા ફાવે છે કે નહીં, બરાબર. અને પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ સૌથી વધારે પૂછાય છે અને એમાં સૌથી વધારે માર્ક્સ આવે છે, રાઈટ. તો ધ્યાનથી જોજો. મેડ પીટર અનવેલ કઈ એવી વસ્તુ હતી, ખાલી જગ્યા બ્લેન્ક, મેડ પીટર અનવેલ કઈ એવી વસ્તુ હતી કે જે પીટરને અનવેલ એટલે કે નહોતી સારી રાખતી? શું? તો કે સ્ટમક એક, પેટનો દુખાવો, ઇયર એક, કાનમાં દુખાવો, ટૂથ એક, દાંતમાં દુખાવો, કે બેક એક એટલે કે પીઠમાં દુખાવો. કઈ એવી વસ્તુ હતી કે જે પીટરને અનવેલ કરતી હતી, પીટરને નહોતું ફાવતું? તો અહીંયા જે કહે છે, શું કહે છે? તો કે સેવર સ્ટમક એક. કોણ? તો કે પીટર. પીટર શું કહે છે કે એમાં પેટનો દુખાવો હતો એમને. કોને? તો કે પીટરને. શું આવશે જવાબ? એ, સ્ટમક એક. પીટરને ક્યાં દુખાવો હતો? પેટમાં. કેમ? કારણ કે એને મોડી રાત્રે ખાવાનું ખાધું હતું અને જરૂર કરતા વધારે ખાધું હતું, જે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા. વેન ડીડ પીટર ઈટ 3 સેન્ડવિચ? તો બીજો સવાલ એવો પૂછે છે, વેન એટલે ક્યારે? વેન એટલે શું થાય? ક્યારે. ડીડ પીટર ઈટ એટલે ખાધી હતી. ક્યારે? પીટરે 3 સેન્ડવિચ ખાધી હતી, 3 સેન્ડવિચ, બરાબર. પીટરે ક્યારે 3 સેન્ડવિચ ખાધી હતી? તો કે રાતના 10 વાગે. હવે ખાસ ધ્યાન રાખજો, એમ અને પીએમ માં, નકર તમે અટવાશો. જો ખાલી 10 જોઈને તમે જવાબ લખશો તો ખોટું થશે. શું આવશે? રાતના 10 એટલે 10 PM આવશે. પીટરે ક્યારે ખાધી હતી? રાતના 10 વાગે, રાઈટ. તો અહીંયા એમ અને પીએમ માં કન્ફ્યુઝન થશે. અહીંયા શું મૂકવાનું? 10 PM. What might happen if a person eat unhealthy food? ત્યાર પછીનો સવાલ કઈ કામ છે કે what might, શું થશે, બરાબર. what might happen, શું થશે, if, જો a person, એક વ્યક્તિ, eat, ખાશે, unhealthy food, જો કઈ એક વ્યક્તિ કે જે ખરાબ ખાવાનું છે એ ખાશે તો શું થશે? જો કોઈ વ્યક્તિ ખરાબ ખાવાનું ખાશે તો શું થશે? a person may fall sick. શું એ પર્સન છે ઈ બીમાર પડશે? fall sick, બીમાર પડવું. person may gain weight, તો એ વ્યક્તિને gain એટલે વધવું. શું? તો કે weight, કદાચ એ વ્યક્તિનું વજન વધશે. a person may get more energy, વધારે જંક ફૂડ ખાવાથી વધારે એનર્જી મળશે. તો એ વાક્ય તો ખોટી વાત છે. તો શું? તો કે એ અને બી આવી શકે, બોથ. એક તો એ માંદો પણ થશે અને વધારે પડતો વજન પણ વધશે, કે જે આપણા બોડી માટે સારું નથી. વધારે પડતું જો જંક ફૂડ ખાશું તો આપણું વજન પણ વધશે અને માંદગી પણ આવશે, રાઈટ. Why did Peter eat late? શા માટે પીટરે મોડું ખાધું હતું? તો કેમ? કારણ કે પહેલા કેટલાક મહેમાનો આવ્યા હતા. અહીંયા ઈ કહે છે શું? There were some guests at home. પહેલા કેટલાક મહેમાનો આવ્યા હતા. ઓપ્શન જોઈએ. He was sleeping. શું એ સૂતો હતો એટલે? નહીં. Guest has come home. કેટલાક મહેમાનો ઘરે આવ્યા હતા? તો કે હા. He was playing cricket. ઈ રમતો રમતો હતો? નહીં. ક્રિકેટ રમતો હતો? નહીં. He was studying. એ વાંચવા બેઠો હતો? નહીં. શું હતું? તો કે કેટલાક મહેમાનો એમના ઘરે આવ્યા હતા. સાચો ઓપ્શન શું? તો કે બી. કેટલાક મહેમાનો પીટરના ઘરે આવ્યા હતા. એક મીન્સ, એક એટલે શું થાય? એનર્જી એટલે તાકાત આવી. સિક એટલે બીમારી. હેલ્થ એટલે સ્વાસ્થ્ય. પેન એટલે દુખાવો. તો એક એટલે શું થાય? તો કે દુખાવો. એક અને પેન એ કેવા? તો કે સમાનાર્થી શબ્દ છે. એક એટલે શું થાય? દુખાવો. અને પેન એટલે તો કે દુખાવો, બરાબર. એનર્જી નો થાય સિક. એનર્જી એટલે તાકાત. સિક એટલે કે માંદગી. અને હેલ્થ એટલે સ્વાસ્થ્ય. તો એ ત્રણ તો નો જ થાય. શું થશે? પેઇન. ચાલો હવે આવ્યા રીડ ધ રાઇમ્સ. શું કહે છે? તો કે રીડ ધ રાઇમ્સ એટલે નીચે આપેલી પંક્તિઓ વાંચો. ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન, અને એમાંથી જે સાચો વિકલ્પ લાગે એની પસંદગી કરો. રાઇમ શું છે? હેલ્ધી ફૂડ, સારું ખાવાનું, સારો ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? અહીંયા આઈ એમ ધ વન, હું એમાંનો એક છું, ધેટ ઇઝ ગુડ ફોર યુ, કે જે તમારા માટે સારો છું. હું એક છું કે જે તમારા માટે સારો છું. આઈ મેક યુ ગ્રો, હું તમને વધારીશ.
ટોલ ઊંચો કરીશ, એન્ડ સ્ટ્રોંગ તાકાત અપાવીશ, એન્ડ ગીવ એનર્જી ઓલ ધ ડે, અને આખા દિવસ દરમિયાન તમને એનર્જી પૂરી પાડીશ, તાકાત પૂરી પાડીશ, બળ પૂરું પાડીશ. જંક ફૂડ, ખરાબ ખોરાક. Who are you? કોણ છો તમે? I am the one. હું એમાંનો એક છું. That is bad for you. કે જે તમારા માટે ખરાબ છું. I make you a weak. હું તમને નબળો પાડીશ. And very sick. અને માંદગી અપાવીશ. You become a lazy. તમે આળસુ બનશો. And not very quick. અને તમે ઝડપથી કામ નહીં કરી શકો. આ પોયમ છે એ આપણે સમજાવેલી છે. આ પોયમને આધારે કેટલાક વિકલ્પો પૂછ્યા છે નીચે, કે જેનો જવાબ આપવો આપણે જરૂરી છે. જોઈએ હવે શું છે. મેક અસ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. કઈ વસ્તુ કે જે આપણને વધારે છે, ઊંચાઈ પણ આપશે અને સ્ટ્રોંગ પણ બનાવશે. જંક ફૂડ, ખરાબ ખોરાક, હેલ્ધી ફૂડ, સારો ખોરાક, અનહેલ્ધી ફૂડ એટલે જંક ફૂડ જ થાય ને, કે જે ખરાબ હોય આપણા માટે ખાવાનું. વેસ્ટ ફૂડ એટલે કે બગડેલું ખાવાનું. તો શું આવશે? હેલ્ધી ફૂડ. કેમ? તો કે અહીંયા લખ્યું છે, જો હેલ્ધી ફૂડમાં શું લખ્યું છે? આઈ મેક યુ ગ્રો. હું તમને વધારીશ. ટોલ એટલે ઊંચો કરીશ. એન્ડ સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવીશ. કેમાં આવશે? તો કે હેલ્ધી ફૂડમાં. પછી અહીંયા રાઇમિંગ વર્ડ્સ છે, જેમ કે મૂડ, ફૂડ. તો પીક નું શું થશે? તો કે સિક. બરાબર. સિક એટલે શું? તો કે માંદગી અપાવવી. બરાબર. તો જે રાઇમિંગ વર્ડ્સ હોય એ આવી રીતે પોયમના અંતે છેલ્લા લાસ્ટમાં તમને આપ્યા હશે. જેમ કે જો સિક, ક્વિક. એવી જ રીતે અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે સિક. પીક નું શું થશે રાઇમિંગ વર્ડ? સિક. રાઈટ. મૂડ નું શું થયું? ફૂડ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આને રાઇમિંગ વર્ડ્સ કહી શકાય, કે જે બોલવામાં એક સરખા હોય છે. બરાબર. થોડો ઘણો સ્પેલિંગમાં ફેરફાર હોય, પણ બોલવાતા સરખા જેવા હોય છે. વાય શુડ વી નોટ ઈટ અનહેલ્ધી ફૂડ. આપણે, વાય એટલે શા માટે, શુડ જોઈએ, વી નોટ ઈટ આપણે શા માટે ન ખાવું જોઈએ. શું ન ખાવું જોઈએ? અનહેલ્ધી ફૂડ. જે ખરાબ ખોરાક છે આપણે શા માટે ન ખાવો જોઈએ? ઇટ્સ મે મેક અસ વીક એન્ડ લેઝી. કદાચ એ આપણને નબળું અને આળસુ બનાવે છે. ઇટ ઇઝ ગુડ ટુ ઈટ જંક ફૂડ. જંક ફૂડ ખાવું સારું છે. તો કે ઈ તો ઓપ્શન જ ખોટો કહેવાય. જંક ફૂડ ખાવું ક્યારે સારું કહેવાય? કોઈ દિવસ નહીં. ઇટ ઇઝ બેડ ફોર અવર હેલ્થ. કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તો સાચો જવાબ શું આવશે? એ અને સી બંને, કે જે આપણા સ્વાસ્થ્ય માટે તદ્દન ખરાબ છે. હવે અહીંયા જોડકાઓ આપેલા છે. જે જોડકાઓનો આન્સર આપણે ગોતવાનો છે. રાઈટ. જેને મેચ ધ ફોલોવિંગ કહેવાય. મેચ ધ વર્ડ્સ એટલે કે આ જે વર્ડ્સ આપ્યા છે એ મેચ કરો. કોલમ એ એન્ડ કરેક્ટ રિસ્પોન્સ ઇન ધ કોલમ બી. એટલે આમાં કેટલાક વર્ડ્સ આપેલા છે, કેટલાક સવાલો આપેલા છે, જેના સાચા જવાબ ક્યાં આપેલા છે? બી માં, કે જે આપણે ગોતવાનો છે. તો અહીંયા પહેલા શું છે? ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. હવે તમને કોઈ ગુડ મોર્નિંગ કહે તો તમે સામે જવાબ શું આપો? આવતા નહીં, આઘા રહેજો એવું કહો નહીં. તમે પણ શું આપો? તમે ગુડ મોર્નિંગ જ કહો ને. તો એનો જવાબ શું આવશે? તો કે જો અહીંયા આપ્યો છે હાઉ આર યુ એટલે કેમ છો, તો એ ના આવે. પછી તો કે ગુડ મોર્નિંગ, હા એ આવે. કેમ? કારણ કે તમને જ્યારે કોઈ ગુડ મોર્નિંગ કહે, તમે જ્યારે સવારમાં ટીચરને કહો છો કે ગુડ મોર્નિંગ ટીચર, તો ત્યારે ટીચર તમને કેવો જવાબ આપે છે? ગુડ મોર્નિંગ જ આપે છે. બપોરની સ્કૂલ હોય તો ગુડ આફ્ટરનૂન. રાઈટ. તો એનો જવાબ શું આવશે? તો કે ગુડ મોર્નિંગ. પછી ઓકે, તો હાઉ આર યુ. હાઉ આર યુ નો મતલબ શું થાય? તો કે અહીંયા હાઉ આર યુ છે. તમે કોઈ પૂછે કે કેમ છો તમે જવાબમાં શું આપો? કે મજામાં. તમે કેમ છો? તો એનો સવાલ અહીંયા કેવી રીતે પૂછાય? હાઉ આર યુ. રાઈટ. હેવ યુ ડન યોર હોમવર્ક. અહીંયા પૂછે છે કે શું તમે તમારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું? તો જો ન કર્યું હોય તો નો આઈ હેવ નોટ ડન. ના, હજી મેં મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું નથી. ધેટ્સ નોટ ગુડ. તો એ તમારા માટે સારું નથી. તમે શું કહેશો? આઈ એમ સોરી, કે મેં અત્યાર સુધી હોમવર્ક નથી કર્યું એના બદલ આઈ એમ
સોરી. ટીચર શું જવાબ આપે? કમ્પ્લીટ ઇટ રાઈટ નાઉ. તમે અત્યારે ને અત્યારે પૂરું કરો. તો એનો જવાબ ઓકે ટીચર. હા ટીચર, અત્યારે ને અત્યારે હું પૂરું કરી દઈશ. તો આ રીતના કેટલાક મેચ ધ ફોલોવિંગ છે, આ રીતના કેટલાક સવાલો આવી શકે, રાઈટ, જોડકા જેવા, રાઈટ. પછી શું છે તો કે આ પિક્ચર તમારે જોવાનું છે, એ અકોર્ડિંગ તમને સવાલ પૂછ્યા છે અને એમાં શું પૂછ્યું છે જોઈએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ધ ફોલોવિંગ ક્વેશ્ચન. એટલે કે આમાં જે નીચે આપેલા વિકલ્પો છે એમાંથી ઓપ્શન આપણે સિલેક્ટ કરવાના છે વ્યવસ્થિત રીતે પિક્ચર જોયા પછી. ઓકે, વેર ઇઝ ધ મોબાઈલ? મોબાઈલ ક્યાં છે? વેર એટલે ક્યાં, ઇઝ ધ મોબાઈલ, મોબાઈલ ક્યાં છે? અહીંયા શું એના ખિસ્સામાં દેખાય છે આપણને? મોબાઈલ ક્યાં દેખાય છે? ખિસ્સામાં. તો જોઈએ હવે, ઇન ધ પોકેટ, ખિસ્સાની અંદર છે? તો કે હા. ઓન ધ પોકેટ, ખિસ્સાની ઉપર છે? નહીં, ખિસ્સાની ઉપર નથી, ખિસ્સાની અંદર છે. બિહાઇન્ડ ધ પોકેટ, ખિસ્સાની પાછળ છે? તો પાછળ તો નથી. અંડર ધ પોકેટ, પોકેટની અંદર છે, રાઈટ. તો અહીંયા શું આવશે તો કે ઇન ધ પોકેટ, પોકેટમાં છે, રાઈટ. મોબાઈલ ક્યાં રાખ્યો છે ભાઈ? પોકેટમાં રાખ્યો છે. ત્યાર પછી વેર ઇઝ ધ બર્ડ? બીજો સવાલ એમ છે કે બર્ડ ક્યાં છે? વેર ઇઝ ધ બર્ડ? બર્ડ ક્યાં છે? અંડર ધ ટ્રી, ટ્રીની અંદર છે. આમ ટ્રી, આમ ઝાડ છે અને એની અંદર વચ્ચોવચ્ચ અંદર છે? નહીં, અંદર નથી. ઓન ધ ટ્રી, ટ્રી ઉપર બેઠું છે? તો કે હા. બિહાઇન્ડ ધ ટ્રીની પાછળ છે? નહીં, પાછળય નથી. બિટવીન ધ ટ્રી, બે ઝાડ વચ્ચે છે? નહીં. ક્યાં છે તો કે ડાળખી ઉપર, ટ્રી ઉપર બેઠું છે. એટલે શું આવશે? ઓન ધ ટ્રી. ઓન એટલે શું તો કે ની ઉપર. તો પક્ષી છે એ ક્યાં બેઠું છે તો કે ડાળખી ઉપર બેઠું છે, ટ્રી ઉપર બેઠું છે, એટલે ઓન ધ ટ્રી. બરાબર. વેર ઇઝ ધ માઉસ? ચાલો પછીનો સવાલ શું પૂછ્યો તો કે વેર ઇઝ ધ માઉસ? માઉસ ક્યાં છે? તો ઇન ધ કેજ, કેજ એટલે પાંજરું. તો ઇન એટલે અંદર, પાંજરાની અંદર છે? નહીં, પાંજરાની અંદર તો દેખાતું જ નથી. ઓન ધ કેટ, ઓન એટલે ઉપર, કે બિલાડીની ઉપર બેઠું છે? ના, ઉપરય નથી બેઠું, અહીંયા વચ્ચે છે. અંડર ધ કેટ, કેટની અંદર છે? અહીંયા તમને અંદર દેખાય છે ખાઈ ગયેલી છે? નહીં, બે બિલાડીની વચ્ચે છે. તો બિટવીન ટુ કેટ્સ એટલે તો કે બે બિલાડીની વચ્ચે બેઠું છે. કોણ તો કે ઉંદરડો. ઉંદરડો ક્યાં બેઠો છે? બે બિલાડીની વચ્ચે બેઠો છે. વચ્ચે બેસવું એટલે અહીંયા વચ્ચે એટલે શું થાય તો કે બિટવીન, બે બિલાડીની વચ્ચે, બિટવીન ધ ટુ કેટ્સ, બે બિલાડીની વચ્ચે બેઠો છે. ચાલો પછી વેર ઇઝ ધ કેટ? વળી પાછો સવાલ આવ્યો કે બિલાડી ક્યાં છે? અહીંયા રહેજો, આપણને દેખાય છે ક્યાં તો કે ફ્રીજની પાછળ આપણને બિલાડી દેખાય છે, ફ્રીજની પાછળ દેખાય છે, રાઈટ. જોઈએ ઇન ધ રેફ્રિજરેટર, શું છે તો કે ફ્રીજની અંદર છે? નહીં, ફ્રીજની અંદર તો નથી. બરાબર, ફ્રીજની ક્યાં છે? પાછળ. ઓન ધ ફ્રીજ, ફ્રીજની ઉપર અહીંયા છે? નહીં, અહીંયા નથી, આપણે તો પાછળ બિલાડી છે. અંડર ધ રેફ્રિજ, ફ્રીજની નીચે દેખાય છે? નીચે નથી, ક્યાં છે? પાછળ. તો બિહાઇન્ડ ધ રેફ્રિજરેટર, બિહાઇન્ડ એટલે ની પાછળ હોવું. બરાબર, તો બિલાડી છે એ ક્યાં છે? ફ્રીજની પાછળ. રેફ્રિજરેટરની ક્યાં છે? પાછળ. તો શું આવશે? બિહાઇન્ડ ધ રેફ્રિજરેટર, રાઈટ. પછી સ્ટુડન્ટ, વેર ઇઝ ધ સ્ટુડન્ટ? સ્ટુડન્ટ ક્યાં છે? વિદ્યાર્થી ક્યાં ઉભો છે? વિદ્યાર્થી તો ક્લાસમાં ઉભો છે. ઇન ધ ક્લાસ, ક્લાસની અંદર ઉભો છે? હા, ક્લાસની અંદર. ઓન ધ એટલે ક્લાસની ઉપર છે? નહીં, ઓન એટલે ઉપર થાય, પણ વિદ્યાર્થી ક્યાં છે? ક્લાસની અંદર. બિહાઇન્ડ એટલે પાછળ થાય, તો ક્લાસની પાછળ ઉભો છે. જો ક્લાસની પાછળ ઉભો હોય તો આપણને તો દેખાય જ નહીં. બરાબર, એટલે ક્યાં છે? ઇન ધ ક્લાસ. બિટવીન ટુ ક્લાસ, બે ક્લાસની વચ્ચે ઉભો છે? ના, વચ્ચે નથી ઉભો. વિદ્યાર્થી ક્યાં ઉભો છે? ક્લાસની અંદર ઉભો છે. તો શું આવશે? ઇન ધ ક્લાસ. ઓકે, હવે આ છે ને ખાલી જગ્યાઓ આપેલી છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ બાય ચૂઝિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે તમને અહીંયા જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે, બ્રેકેટ્સમાં જે શબ્દો આપ્યા છે, એ શબ્દનો ઉપયોગ કરી અને બ્લેન્ક્સ પૂરવાની છે. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ ડોર. અહીંયા મેં બિહાઇન્ડ લખ્યું છે. બિહાઇન્ડ એટલે પાછળ. હું એમ કહી શકું કે બિલાડી છે એ ડોરની, દરવાજાની પાછળ છે. બિલાડી છે એ ક્યાં છે? દરવાજાની પાછળ. The books are on the table. ટેબલની ઉપર. ઓન એટલે ઉપર. ટેબલની ઉપર અહીંયા બુક્સ રાખેલી છે. બુક્સ ક્યાં રાખેલી છે? ટેબલની ઉપર. બરાબર. પછી the nose is between the eyes. nose એટલે નાક. is between, between એટલે વચ્ચે છે. ક્યાં તો કે બે આંખની વચ્ચે ક્યાં છે? નાક. બરાબર.
બે આંખની વચ્ચે નાક છે, આંખની વચ્ચે નાક છે એટલે શું આવશે? between. fruits is in the basket. બાસ્કેટની અંદર ફ્રૂટ છે. ફ્રૂટ ક્યાં રાખ્યા છે? બાસ્કેટની અંદર. in એટલે શું થાય? અંદર. ઓકે. the leaves are laying under the tree. laying એટલે નીચે પડેલા. ટ્રી leaves ક્યાં છે? તો કે ઝાડની નીચે પડેલા છે, રાઈટ? અંદર એટલે કે ઝાડ અહીંયા હોય તો એની નીચે ક્યાં પડેલા છે? leaves નીચે, બરાબર? તો એ પડેલા છે ક્યાં? તો કે ઝાડની નીચે, બરાબર? હવે ટ્રુ અને ફોલ્સ છે એટલે કે ખરું ખોટું છે જોઈએ. હવે આ વાક્યમાં છે ને સેજ ભૂલ છે, એ આપણે સાચી છે ખોટી છે એ આપણે કહેવાનું છે. જેમ કે ધ વોલેટ, વોલેટ એટલે પાકીટ, ઇઝ ઓન ધ પોકેટ. હવે પોકેટની ઉપર, પોકેટ હોય અને એની ઉપર આપણે પાકીટ રાખે તો પડી જાય. આપણે પોકેટની અંદર જ નાખવું પડે, બરાબર? તો પોકેટની ઉપર હોય, ઓન એટલે ઉપર, તો કોઈ દિવસ પાકીટ રહી નહીં. તો વાક્ય કેવું? ખોટું, બરાબર? ફોલ્સ. The money is in the wallet. પૈસા હોય એ ક્યાં? વોલેટની અંદર હોય, બરાબર? વોલેટ હોય એની અંદર હોય એટલે શું આવશે? તો કે ફોલ્સ. વોલેટની બહાર ન હોય, અંદર હોય, બરાબર? એટલે અંદર આવવું જોઈએ, તો શું આવશે? ફોલ્સ. The clock is under the wall. હવે જે ઘડિયાળ છે એ વોલની અંદર છે. વોલની અંદર આપણે ફિટ કરાવીએ કે વોલની ઉપર આપણે લગાવીએ? વોલ જે હોય એની ઉપર જ આપણે ઘડિયાળ લગાડીએ ને. આવી રીતે કંઈક વોલ હોય તો અહીંયા ઉપર તમે ઘડિયાળ લગાડો, તો અહીંયા શું આવશે? અંડર ધ વોલ નહીં આવે, ફોલ્સ. પેન્સિલ ઇઝ બિટવીન ટુ બુક્સ. પેન્સિલ છે એ બે ચોપડીઓની વચ્ચે છે. પેન્સિલ ક્યાં છે? બે ચોપડીઓની વચ્ચે છે એટલે શું આવશે? ટ્રુ, બરાબર? ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. શાળા છે એ હોસ્પિટલની પાછળ આવેલી છે. શાળા ક્યાં આવેલી છે? હોસ્પિટલની પાછળ, બરાબર? તો એ શું છે? ટ્રુ. હવે અહીંયા ફરી પાછું શું કહે છે કે પેરેગ્રાફ વાંચો અને વિકલ્પના સાચા જવાબ આપો, બરાબર? શું છે? આઈ એમ રોહન. પેરેગ્રાફમાં કંઈક એવું કહે છે કે હું રોહન છું. આઈ સ્ટડીડ ઇન ક્લાસ 6. હું 6થા ધોરણમાં ભણું છું. તમારી જેમ જ રોહન કેટલા ધોરણમાં ભણે છે? 6થા ધોરણમાં. ઇન અવર સ્કૂલ, કે જે મારી સ્કૂલમાં, બરાબર? હું મારી સ્કૂલમાં કેટલામાં? 6થા ધોરણમાં ભણું છું. કરશનભાઈ કુક્સ મિડ ડે મીલ. કરશનભાઈ છે એ કુક્સ એટલે બનાવે છે, મિડ ડે એટલે કે દિવસ વચ્ચેનું, મીલ એટલે કે ખાવાનું. જે કરશનભાઈ છે એ દિવસનું ખાવાનું બનાવે છે, રાઈટ? હી ઇઝ ગુડ કુક. હી ઇઝ, તે, ગુડ એટલે સારા, કુક એટલે રસોઈયા છે. તે કેવા? તો કે સારા રસોઈયા છે. વી હેવ વેરીડ હેલ્ધી ફૂડ આઇટમ્સ એવરી ડે. અમારે અલગ અલગ, કેવી? તો કે અલગ અલગ, પછી કેવી? હેલ્ધી ફૂડ એટલે કે સારા ખોરાકની આઇટમ્સ એટલે ડિશિસ મળે છે એવરી ડે. કરશનભાઈ દરરોજ એ લોકોને કેવું? તો કે સારું સારું ખોરાક બનાવીને આપે છે, જે એના માટે હેલ્ધી હોય, સ્વાસ્થ્ય માટે કેવું હોય? સારું હોય. On Monday and Tuesday, on Monday and Tuesday, સોમવારે અને મંગળવારે we eat rice and dal. સોમ અને મંગળવારે શું ખાય છે? તો કે ભાત અને દાળ, રાઈસ એન્ડ દાળ. we eat mixed vegetable and paratha on Wednesday. વેનસડે શું ખાય છે? મિક્સ વેજીટેબલ એટલે કે બધા જ શાકભાજીઓ ભેગા કરેલા હોય એનું સબ્જી, અને પરાઠા, બરાબર? પરાઠા અને મિક્સ વેજીટેબલ ખાય છે. ક્યારે? તો કે વેનસડે. વી એન્જોયડ સુખડી ઓન વેનસડે એન્ડ ફ્રાઈડે. બુધવારે અને શુક્રવારે લોકોને શું મળે છે? સુખડી મળે છે, કે જે મીઠી મીઠી સરસ હોય, બરાબર? કરશનભાઈ કુકડ ચપાટી એન્ડ સબ્જી ઓન થર્સડે, બરાબર? તો ગુરુવારે કરશનભાઈ શું બનાવે છે? તો કે રોટલી અને શાક બનાવે છે. ઓન ફ્રાઈડે, શુક્રવારે, વી ઓલ્સો ઈટ ચણા ચાટ બનાવે છે. ક્યારે? તો કે શુક્રવારે. ઓન જોયફુલ સેટરડે, સેટરડે અમે શું કરીએ છીએ? વી ટેક ફ્રૂટ્સ એન્ડ મિલ્ક આફ્ટર પ્લેઇંગ. રમ્યા પછી અમે ફળો અને દૂધ પણ ખાઈએ છીએ, બરાબર? તો હવે જોઈએ શું સવાલ પૂછ્યો છે. ઓન વિચ ડે સુખડી ઇઝ સર્વ્ડ.
કયા દિવસે સુખડી ખાવામાં આવે છે? તો અહીંયા જ કીધું તું ક્યારે, તો કે વેનસડે અને ફ્રાઈડે. ક્યારે શું ખાવામાં આવે છે? સુખડી. મંડે, ટ્યુઝડે, વેનસડે કે થર્સડે? તો ફ્રાઈડે નથી આપ્યું, વધ્યું શું? વેનસડે. ક્યારે ખાવામાં આવે? બુધવારે એ લોકો સુખડી ખાય છે. સેકન્ડ, is served on Saturday. શું? બ્લેન્ક ઇઝ સર્વડ ઓન સેટરડે. શનિવારે એ લોકો શું ખાય છે? અહીંયા જ કીધું તું કે શનિવારે ઓન સેટરડે એ લોકો રમ્યા પછી ફ્રૂટ અને મિલ્ક ખાય છે. તો અહીંયા શું છે? પહેલું ફ્રૂટ અને વેજીટેબલ? નહીં. તો વેજીટેબલ એન્ડ મિલ્ક? નહીં. મિલ્ક એન્ડ ફ્રૂટ ખાવામાં આવે છે. શું ખાવામાં આવે છે? તો કે દૂધ અને ફળ. ઇન વિચ ક્લાસ ડઝ રોહન સ્ટડી? પહેલી જ લાઈનમાં કીધું તું રોહન કયા ક્લાસમાં સ્ટડી કરે છે? તો કે છઠ્ઠામાં. કયા ક્લાસમાં? છઠ્ઠામાં. બરાબર, તમારી જેમ જ છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છે. કોણ? તો કે રોહન. ધ થીમ ઓફ ઓકે પેરેગ્રાફ ઇઝ ઓકે. આ પેરેગ્રાફમાં આપણને શેના વિશે કહ્યું છે? તો કે કયા દિવસે કઈ કઈ વસ્તુ ખવડાવવામાં આવે છે. બરાબર, મિડ મીલ વિશે વાત કરી છે. તો શું આવે? તો કે મિડ ડે મીલ. તો કે હા, મિડ ડે મીલ વિશે વાત કરી છે. રોહન વિશે કરી છે. રોહન વિશે પણ બે જ લાઈન કરી છે કે છઠ્ઠાનો વિદ્યાર્થી છે. અને પછી તો કે દરેક ખોરાક વિશે જ વાત કરી છે. સોમવારે ને મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે કઈ કઈ વસ્તુ ખવડાવવામાં આવે છે. પછી વેજીટેબલ્સ નહીં. શેની વાત કરી છે? મિલની, કે કયા કયા ખોરાક તેઓ લે છે. અને ક્લાસરૂમની તો વાત જ નથી આવી. વાત કેની કરી છે? તો કે કયા દિવસે કયો કયો ખોરાક લેવામાં આવ્યો છે. ફાઇન્ડ એની એન્ટોનિમ્સ ઓફ અનહેલ્ધી. બરાબર, તો એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી ગોતો. કેનો? તો કે અનહેલ્ધી. અનહેલ્ધી એટલે કે અસ્વાસ્થ્ય, રાઈટ, કે જે સારું ન હોય. બરાબર, તો એનું શું થાય? તો કે હેલ્ધી. બરાબર, હેલ્થ કે જે સારું સ્વાસ્થ્ય ન હોય એનો વિરોધાર્થી શું? તો કે સારું એવું સ્વાસ્થ્ય, હેલ્થ. ચૂઝ કરેક્ટ ઓપ્શન ફોર ધ ફોલોવિંગ ડાયલોગ્સ. હવે આ અલગ અલગ ડાયલોગ્સ છે, એના માટે સાચો ઓપ્શન ચૂઝ કરવાનો છે. ઓકે, તો પહેલા શું છે? હાઉ મેની ચપાટીસ કેન યુ ઈટ? પૂછે છે કે તમે કેટલી ચપાટી ખાઈ શકશો. હાઉ મેની એટલે કેટલી, ચપાટી એટલે રોટલીઓ, કેન એટલે શકવું, યુ ઈટ કેટલી ચપાટી તમે, કેટલી રોટલી તમે ખાઈ શકો છો. અહીંયા આઈ શુડ એટલે જોઈએ, મારે કેટલી ચપાટી ખાવી જોઈએ. બરાબર, પણ અહીંયા તો કેન પૂછ્યું છે, શકો છો પૂછ્યું છે. એટલે આઈ કેન, હું 10 હું તમને 10 રોટલી ખાઈ શકું છું. બરાબર, કેન શું બતાવે? શક્યતા. કેટલી રોટલી ખાઈ શકો છો? 10 રોટલી ખાઈ શકો છો એટલે કેન આવશે. બરાબર, અહીંયા કુડ એટલે શકતો હતો એવું થાય. મસ્ટ એટલે ખાવી જ જોઈએ એવું થાય. અને શુડ એટલે ખાવી જોઈએ. પણ આપણે શું છે? કેટલી ચપાટી ખાઈ શકો છો? તો હું 10 ચપાટી ખાઈ શકું છું એટલે કેન આવશે. બરાબર, પછી શું? તો કે વેન ડુ યુ વોચ ટીવી? તમે ક્યારે ટીવી જોઈ શકો છો? તો કે અહીંયા બધાની આગળ શું લાગશે ખબર? એટ લાગશે. આપણે સમય બતાવવા માટે એટ નો ઉપયોગ કરીએ છીએ. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock. હું 7 વાગે સ્કૂલે જાઉં છું. બરાબર, આઈ વોચ ટીવી એટ 8 o'clock. હું 8 વાગે ટીવી જોઉં છું. તો સમય બતાવવા માટે આપણે શું યુઝ કરીએ? એટ નો. બાય નો યુઝ ન થાય. બરાબર, ઇન નો પણ ન થાય. બરાબર, અહીંયા શું યુઝ થાય? આપણે સમય બતાવવા માટે એટ નો ઉપયોગ થાય. બરાબર, પછી આર યુ હેપી વિથ યોર માર્ક્સ? શું તમે ખુશ છો તમારા માર્ક્સ થી? નો આઈ એમ. તો અહીંયા નો છે તો આઈ એમ નોટ આવવું જોઈએ. બરાબર, એટલે આ પહેલો વિકલ્પ ખોટો. યસ આઈ એમ, હા હું ખુશ છું મારા માર્ક્સ થી. એટલે આ સાચો જવાબ છે. યસ યુ આર. અહીંયા યુ આર એટલે તો તમે થાવ. બરાબર, પ્રશ્ન કોને પૂછ્યો છે? સુનિલને. તો એનો જવાબ આઈ થી આવવો જોઈએ ને. બરાબર, તો યુ ન આવે અને નો યુ આર ફરીવાર યુ આવશે નહીં. બરાબર, સવાલ કોને પૂછ્યો છે? સુનિલ. સુનિલ એટલે હું ને શું કહેવાય? આઈ. તો જવાબ તો સુનિલ આઈ માં જ આપશે, રાઈટ. એટલે યસ આઈ એમ. બરાબર, ટીચર ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન્સ. ફરીવાર અહીંયા ટીચર આવીને શું કહે છે? કે સુપ્રભાત બાળકો. તો સુપ્રભાત નું થેન્ક યુ કે નહીં, શું કહેશે? સુપ્રભાત જ કહેશે. ગુડ આફ્ટરનૂન એટલે બપોર થાય.
એટલે ઈ ખોટું. સોરી તો શું કામ કે કાંઈ ભૂલ જ નથી કરી તો ભૂલ સોરી તો કહેવાય નહીં. એટલે જવાબ શું આવશે? ગુડ મોર્નિંગ. તમને કોઈ ગુડ મોર્નિંગ કહે તો તમે જેનો સામેથી જવાબ શું આપો? ગુડ મોર્નિંગ જ આપો. પછી મધર, will you ખાલી જગ્યા will you blank your food with your sister? શું આવશે? તો કે રીડ. હવે ખાવાને કોઈ દી વચાય નહીં. પછી રિસ્પેક્ટ એટલે કે એને આદર કરાય. હા, પણ અહીંયા એ ના આવે. શેર એટલે કે બાટાય. બરાબર, તમે શેર કરીને બાટીને તમે ખાઈ શકો. તો કે હા. લાઈક એટલે ગમવું. તો અહીંયા શેર શું કામ આવે? એટલે એમ થાય કે શું તમે તમારું ખાવાનું શેર કરશો? તમે આપશો કોને? તો કે તમારા સિસ્ટરને, તમારા બેનને તમારું ખાવાનું આપશો. તમે બાટીને ખાશો. તો શું આવશે અહીંયા? શેર. યસ મમ આઈ વિલ. હા મમ, હું મારી બેનને પણ આપીશ. વિલ યુ હેલ્પ મી? બરાબર, અહીંયા શું છે? શું તમે મારી મદદ કરશો? આઈ શ્યોર. આઈ વિલ એડવાઇસ તો નો આવે. એડવાઇસ એટલે સલાહ આપવી, તો ઈ નહીં. ઓફર એટલે કે તમને પૂછવું, ઓફર કરવું, એ નો આવે. ગીવ એટલે આપવું. અહીંયા હેલ્પ પૂછ્યું છે કે તમે મારી મદદ કરશો, તો અહીંયા જવાબમાં એ જ આવે ને કે હા આઈ વિલ હેલ્પ યુ. શ્યોર, હું તમને મદદ કરીશ. પછી ડોક્ટર, યુ ઈટ ટુ મચ બ્લેન્ક. અહીંયા શું કહે છે? તમે ખૂબ જ વધારે ખાવ છો. શું? તો કે જંક ફૂડ. જો એને હેલ્ધી ફૂડ ખાતા હોય તો કઈ પ્રશ્ન ન હોય, તો ડોક્ટર પાસે જવું જ ન પડે. વેજીટેબલ્સ ખાતા હોય તો પણ કઈ પ્રશ્ન ન હોય. બરાબર, ફ્રૂટ્સ ખાતા હોય તો પણ કઈ પ્રશ્ન. અહીંયા જંક ફૂડ ખાતા હોય તો જ ડોક્ટર પાસે ગયો હોય, અને ત્યારે એમ જ ડોક્ટર એવું જ કહે કે તમે ખૂબ જ વધારે જંક ફૂડ ખાવ છો. રાઈટ? તો યસ માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, અહીંયા આપણે આપણી જે આઈએમપી ક્વેશ્ચન્સ નું પેપર હતું એ થોડું ઘણું સોલ્વ કર્યું, જેમાં ગ્રામરના થોડા ઘણા પાઠ અને પાઠમાંથી પૂછાયેલા સવાલ આ બધું જ આપણે સોલ્વ કર્યું હતું. તો સૌથી પહેલા તો આ જે વિદ્યાકુલની જે ચેનલ છે, જે સૌથી બેસ્ટ છે, એને તમે સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટનું આવી રીતે જ સોલ્યુશન કરાવવામાં આવશે. ઓકે, અને આવી રીતે જ તમારી જે એક્ઝામ છે એને ઈઝી પીઝી બનાવવામાં આવશે. ઓકે, તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, અને ત્યાર પછી આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો કે જેને પણ એક્ઝામમાં આ જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ મળી શકે અને એ લોકો પણ સોલ્વ કરી શકે. ઓકે માય ડિયર ટાઇની માઇલી લિટલ સ્ટાર્સ, હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં, એક નવા એન્જોયમેન્ટ અને એક નવી વસ્તુ સાથે. ઓકે, પણ એ પહેલા યુથ વિદ્યાકુલની જે 6 થી 8 ની જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો. ઓકે.